એમને બસ ત્યાં મૂકી દે 1 માં જ પ્રેક્ટિકલ સોર્સ પતી ગયા, રાઈટ? હવે આ કઈ લખવાનું કઈ નથી, ખાલી સાંભળો, ખાલી નોટ એટલું જ કરવાનું કે કઈ વસ્તુ પૂછાય એવી છે. હવે અહીંયા છે સિમ્બોલ ઓફ વેરિયસ સેમિકન્ડક્ટર કમ્પોનન્ટ. તો આમાંથી તો લોટ્સ ઓફ ક્વેશ્ચન પૂછાય કે આ સિમ્બોલ કોનો છે, એના કેટલા ટર્મિનલ છે, એમ લખેલો કે પીએન જંક્શન ડાયોડ, પછી 10 કરીને લખેલો એમીટર બેઝ કલેક્ટર, એનોડ કેથોડ, ડ્રેઇન સોર્સ ગેટ, ઓકે, ડ્રેઇન સોર્સ એન્ડ ઇન્સ્યુલેટેડ ગેટ. તો તમને આવડવું જોઈએ કે પીએન જંક્શન ડાયોડ હોય તેના ટર્મિનલ આવે એનોડ અને કેથોડ, ઓકે. હવે એક અહીંયા આવશે, આ સિમ્બોલ છે ટ્રાયંગલ બનાવવાનો, ટ્રાયંગલની બાજુમાં લાઈનિંગ, આ થઈ ગયું પીએન જંક્શન ડાયોડ. હવે સેમ જેનર ડાયોડનો પણ એવું જ આવે, પણ જેનર ડાયોડ શું કરશે તો કે આ ડાયોડ છે એની અંદરનો કલર છે ફિલઅપ કરી દેવાનો, અને અહીંયાથી બંનેની કેથોડની લાઈન છે એને આવી રીતે પાડી દેવાની. એટલે શું થશે કે એનો મતલબ એવો થશે કે ડાયોડ છે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વર્ક કરશે. આ બે સિમ્બોલમાં કોઈને ડાઉટ છે? ચાલો, ત્યાર પછી નેક્સ્ટ સિમ્બોલ પૂછાય એવા છે. ટનલ ડાયોડ, ટનલનું નામ પરથી કે ટનલ આવે એટલે મતલબ બેન્ડ થઈ ગયો કેથોડ એનો, તો અહીંયાથી કેથોડને બેન્ડ કરી દો. વેક્ટર ડાયોડ, તો વેક્ટર ડાયોડમાં ઉપર કેથોડમાં બે લાઇનિંગ અને વચ્ચે એક લાઈન પાડવાની. ફોટો ડાયોડ, તો ફોટો ડાયોડમાં શું છે, કઈ નથી, એક ઉપર આવશે એરો, મતલબ ફોટોનો મતલબ એની ઉપર લાઈટ પાડો છો, લાઈટ ઇન કરાવો છો એટલે ઉપરના બે એરો પાડી દેવાના. જ્યાં વર્ડ ફોટો યુઝ થાય, બરાબર, તો જ્યાં ફોટો યુઝ થાય ત્યાં શું કરવાનું, તો અંદર આપણે ઇન કરાવવાનું. ફોટો ડાયોડ હોય, ફોટો ટ્રાન્ઝિસ્ટર હોય, તો જેવો પીએન જંક્શન ડાયોડ હોય, બરાબર, કે ટ્રાન્ઝિસ્ટરનો જે સિમ્બોલ છે કોઈ પણ મેઇન કમ્પોનન્ટનો, એ કમ્પોનન્ટની અંદરની એરો છે અંદરની સાઈડની કરવાની. આટલું ખબર પડી ગઈ? પછી જો લાઇટ એમિટિંગ ડાયોડ, એમિટ નો મતલબ થાય ઉત્સર્જિત કરવું. શું થાય? ઉત્સર્જિત કરવું, ઉત્પન્ન કરવું. ડાયોડ લાઇટ ઉત્પન્ન કરે છે, લાઇટ ઉત્પન્ન કરે એટલે એરોની ડિરેક્શન આવશે ઉપરની સાઈડની. આટલું ક્લિયર થાય છે? હા, કોઈને ડાઉટ છે? સમજ પડી અહીંયા સુધીમાં? ચલો હા કે ના તો બોલો. આગળ જઈને આજે કેમ આટલા સ્ટુડન્ટ છે, કઈ છે આજે? એવું છે મેડમ, કાલે લેક્ચર હશે, સબમિશન છે તો તમારે છે ને તમારા ડિપાર્ટમેન્ટમાં પૂછવાનું. ખ્યાલ આવ્યો? ઓકે ઓકે, પછી હોય તો મને કહેજો, મેસેજ કરજો. ચાલો, આ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર નો મતલબ શું કે લાઇટ પર ડિપેન્ડ કરે. રેઝિસ્ટર નો સિમ્બોલ આવો, સર્કિટ તમે ડ્રો કરો તો આવો સિમ્બોલ પાડવાનો. અમુક કેવો પાડીને આવશે? રજિસ્ટર, રેઝિસ્ટન્સ હોય તો આવો, અમુક આવા પાડીને આવશે. તો આવા ચાલશે નહીં, બરાબર. ફાઇલ ફાટી જશે પછી કેતા નહીં. અને બીજી વસ્તુ છે, આવો કાલે સબમિશન ટાઈમ પર તો એક ગ્રાફ લેતા આવજો. શું લઈ આવવાનું છે? એક ગ્રાફ પેપર, બરાબર. કહી દેજો તમારા ગ્રુપમાં એક ગ્રાફ લઈને આવવાનું છે. જે રીડિંગ ને એવું બાકી છે આપણે લખાઈ દેશું. ઓકે, જેટલા પ્રેક્ટિકલમાં પોસિબલ હશે એમાં રીડિંગ ને એવું લખાઈ દેશું. બાકીના એ ગ્રાફ લઈને આવવાનું છે. સમજ પડી? ગ્રાફ શેમાં લગાવવાનો છે તો કે પીએન જંક્શન ડાયોડ વાળો પ્રેક્ટિકલ છે એની અંદર. ઓકે, ચાલો હવે નેક્સ્ટ સિમ્બોલ છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર. નથી લગાવવાનો? ના,
પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં કેટલા ટર્મિનલ આવશે? તો કે 3, બેઝ, એમીટર અને કલેક્ટર. પીએનપી એનો મતલબ શું થયો કે કરંટ એમીટરમાં ક્યાં જશે? તો કે અંદરની સાઈડ કરંટ ઇન થશે. ઓકે, હવે આની જગ્યાએ એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય તો આ સિમ્બોલમાં શું ડિફરન્ટ આવશે? કરંટ એમીટર કે બહારની સાઈડ ખબર છે. વેરી ગુડ, કરંટ આવશે એમીટરની બહારની સાઈડ થી આવશે. આ સિમ્બોલ પૂછવાના ચાન્સીસ છે. ચાલો, ત્યાર પછી આ થઈ ગયો એનપીએન. હવે સેમ પીએનપી માં ફોટો ટ્રાન્ઝિસ્ટર, એનપીએન માં ફોટો ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી માં ફોટો ટ્રાન્ઝિસ્ટર. તો એનપીએન માં ફોટો ટ્રાન્ઝિસ્ટર હોય તો એનો મતલબ એવો, ફોટોનો મતલબ થાય લાઇટ, એરો બતાવવાના છે. પણ એનપીએન માં કેવા એરો આવશે? બંનેમાં એરો તો અંદરની સાઈડ જ બતાવવાના, જેવો સિમ્બોલ છે એવો. ફોટો વર્ડ્સ યુઝ થાય એટલે એરોની ડિરેક્શન આવશે અંદરની સાઈડની. દેખાય છે તમને? ખાસ કરીને સિમ્બોલ વાળા છે, બરાબર? સિમ્બોલમાંથી ક્વેશ્ચન પૂછાય અથવા તો એના ટર્મિનલ કયા કયા આવે તે હજુ એકવાર કેવું છું. ટ્રાન્ઝિસ્ટર હોય તો બેઝ, કલેક્ટર, એમીટર આવશે. પીએન જંકશન ડાયોડ હોય તો એનોડ અને કેથોડ આવશે. સિમ જેનર ડાયોડ હોય તો પણ એનોડ અને કેથોડ આવશે. એફઈટી હશે તો ડ્રેઇન, સોર્સ અને ગેટ. ઓકે, જેમ અહીંયા બેઝ છે એમ એનું આવશે ગેટ. આટલું ક્લિયર થઈ ગયું? ત્યાર પછી જો આવી એફઈટી છે. ચાલો, એન ચેનલ જેએફઈટી. જેએફઈટી નું ફૂલ ફોર્મ પણ ઘણી વાર પૂછાય છે. જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. શું થશે? જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. હવે જંક્શન પેલામાં એનપીએન માં શું પીએન હોય તો, પણ અહીંયા એન ચેનલ મતલબ જે એનું આપણે લેયર બનાવીએ છીએ જેએફઈટી નું, એ પણ એવું જ છે. વચ્ચેની ચેનલને આપણે એન બનાવીએ છીએ અને બંને બાજુ આવી રીતે પી મૂકતા હતા, રાઈટ? પછી એક અહીંથી ડ્રેન લીધો, અહીંથી અહીં ડ્રેન લીધો, સોર્સ અને ત્રીજો એક ગેટ. આવી રીતે આપણે સર્કિટ બનાવી હતી, રાઈટ? યાદ છે? એન ચેનલ એફઈટી, બરાબર. એટલે ઓલમોસ્ટ આપણે પીએનપી જેવું જ બન્યું. તો પીએનપી માં ટ્રાન્ઝિસ્ટર કેવો હતો? અંદરની બાજુ કરંટ. તો અહીંયા પણ ગેટનો કરંટ ક્યાં આવશે? તો કે અંદરની બાજુએ. એનપીએન માં ગેટનો કરંટની ડિરેક્શન બતાવવાની બહારની સાઈડ. ચાલો, ક્લિયર થાય છે? કોઈને ડાઉટ છે? અહીંયા કન્ફ્યુઝ નહીં થતા બંનેમાં. એન ચેનલ જેએફઈટી અને પી ચેનલ જેએફઈટી. એન ચેનલ હોય તો કરંટ ઇન આવશે, ટ્રાન્ઝિસ્ટર કરતા ઊંધું, અને પી ચેનલ આવશે તો કરંટની ડિરેક્શન બહારની સાઈડની આવશે. ઓકે, હેલો મેમ. હા બોલો. ચાલો, સમજ પડી કે નહીં? હું તમારા આન્સરની વેઇટ કરું છું. યસ મેમ. ચાલો, આ થઈ ગયા સિમ્બોલ. હવે સેમ અહીંયા મોસ્ફેટ નો સિમ્બોલ છે. મોસ્ફેટ આપણે એક્ઝામમાં નથી, બરાબર, પણ અહીંયા હું તમને કરાવી દઉં છું, સાથે સાથે સિમ્બોલ આવે છે એટલા માટે. એક અહીંયા મોસ્ફેટ નું ફૂલ ફોર્મ પણ પૂછાય છે. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. તો એફઈટી નો જ એક વન ટાઈપનો પાર્ટ છે, પણ અહીંયા શું લખ્યું? મેટલ ઓક્સાઇડ. એટલે શું કરવામાં આવે કે જેનો આ ગેટ છે, આ ગેટની ઉપર મેટલ ઓક્સાઇડ નું થિન લેયર લગાવવામાં આવે અને ગેટને ઇન્સ્યુલેટ કરવામાં આવે.
ગેટ પર શું લગાવવામાં આવે? મેટલ ઓક્સાઇડનું થિન લેયર, પાતળું લેયર કરવામાં આવે. એટલે માટે એનું નામ પડ્યું મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. સેમ FET માં પણ 3 ટર્મિનલ છે, ડ્રેઇન, ગેટ એન્ડ સોર્સ. ઓકે, એમાં પણ 3 ટર્મિનલ છે. પણ બીજું અહીંયા કરવાનું શું છે? સેમ N ચેનલ ને P ચેનલ. જેમ FET માં પણ N ચેનલમાં કરંટ ઇન થતો હતો એમ અહીંયા ઇન થશે, P ચેનલમાં કરંટ આઉટ આવતો હતો તો અહીંયા કરંટ આઉટ જશે. બધું ઇક્વલ જ છે. અહીંયા N ચેનલ P એટલે P આવશે વચ્ચેની બાજુ, P વચ્ચેની બાજુ આવશે તો ઉપરના બંને NN હશે. તો NPN થઈ ગયું. NPN માં શું હતું? કરંટ બહારની બાજુ, એટલે આ કરંટ ગયો બહારની બાજુ. હવે ખ્યાલ આવ્યો તમને? અહીંયા સેમ PNP હતું તો PNP માં કરંટ ક્યાં જતો હતો? અંદરની બાજુએ. તો જ્યાં કરંટ આવ્યો આપણો અંદરની સાઈડ. ક્લિયર થાય છે? એક ખાસ સિમ્બોલમાં મિસ્ટેક ક્યાં થાય છે? તો કે MOSFET ના અને JFET ના, કેમ કે બંનેના સિમ્બોલ ઓલમોસ્ટ એકબીજાને મેચ થતા આવે છે. જોયા તમે? અહીંયા 3 લાઈન પાડવાની છે અને વચ્ચેથી ગેટને આપી દેવાનો છે. અહીંયા બંને લાસ્ટ 2 ટર્મિનલને સાથે કનેક્ટ કરવાના છે. JFET માં કઈ નથી, એક લાઈન છે અહીંયાથી આ રીતે અને બીજો સિમ્બોલ આ રીતનો. અહીંથી આપણે ટર્મિનલ આપી દેવાના છે. આટલું છે, રાઈટ? તો આ બંને MOSFET ને JFET થઈ ગયા. હમણાં હાલ પૂરતું MOSFET એક્ઝામમાં નથી. ઓકે, JFET સુધીનું કરવાનું છે. પણ આ સિમ્બોલ ફર્સ્ટ ચેપ્ટરમાં છે, ખ્યાલ આવે છે ને? ફર્સ્ટ ચેપ્ટર આપણે એક્ઝામમાં પૂછાશે એવું કીધું છે, તો આવી પણ શકે. બરાબર? સિમ્બોલ વર્કિંગ નું કહેતી નથી, સિમ્બોલ પૂછાઈ બી શકે. પછી કીધા નહીં એનાનું ફૂલ ફોર્મ પણ મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. મેમ યસ, કાલે હોલિડે નથી સર કીધું. છે ને લેક્ચર ચાલુ છે ને? હા, કન્ટિન્યુ છે. ઓકે, લેક્ચર પતે પછી આવજો સબમિશન કરાવવા. ઓકે, ચાલો નેક્સ્ટ. મેમ પછી બહાર જવાનું હોય તો? ક્યાં બહાર જવાનું છે? હે? ઘરના પ્રસંગ. ઓ ભાઈ, ઘરના પ્રસંગ વાળી સબમિશન પહેલા ઇમ્પોર્ટન્ટ છે, પછી ઘરના પ્રસંગ તો વાત કરવાના છે. અત્યારે કોરોનામાં કોને ઘરનો પ્રસંગ હોય? ચાલો કઈ નહીં. હવે છે રેક્ટિફાયર. રેક્ટિફાયરમાં 3 ટર્મિનલ, એનોડ, કેથોડ અને એક ગેટ. PN જંક્શન ડાયોડ જેવો જ છે પણ એક ગેટ એડ કરી દો એટલે બની ગયું રેક્ટિફાયર. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. પૂછાય રેક્ટિફાયર નું ફંક્શન શું છે? રેક્ટિફાયર શું કરે એમ પૂછું? AC to DC કન્વર્ટ. વેરી ગુડ, AC ટુ DC માં કન્વર્ટ કરશે. ચાલો, ત્યાર પછી ટ્રાયક છે ને ડાયક છે. ટ્રાયક જોઈએ પહેલા ડાયક જોઈ લઈએ. ડાયકમાં શું છે? ડાયકનો મતલબ કે ડાયકનો મતલબ જે ટ્રાન્ઝિસ્ટર છે એમાં 2 ડાયોડનો યુઝ થતો હશે. આ 2 ડાયોડને એન્ટી પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે. આ કનેક્શનને કેવું કહેવાય? એન્ટી પેરેલલ. એન્ટી પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે. એના 2 ટર્મિનલ બનશે, MT1 અને MT2. આ થઈ ગયો ડાયક. હવે ડાયકનો મતલબ શું? કે ડાયોડમાં આપણો કરંટ એક જ બાજુથી ફ્લો થતો હતો, એનોડ થી કેથોડ, રાઈટ? અહીંયા ડાયકમાં કરંટ આપણો અહીંયાથી આમ પણ જશે અને અહીંયાથી આમ પણ આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા ફોરવર્ડ બાયસમાં આપણે કનેક્ટ કર્યો, બરાબર? તો ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કર્યો એનો મતલબ એવો કે હવે અહીંયા કરંટ છે તો એ કરંટ જશે આપણો પ્લસ માંથી લઈને MT1 માંથી લઈને આ ડાયોડ અને અહીંયાથી આ રીતે થશે ફ્લો આવી રીતે. હવે આને જ આપણે રિવર્સ બાયસમાં કનેક્ટ કરી દઈએ તો રિવર્સ બાયસમાં કનેક્ટ થશે તો શું થશે? તો કે કરંટ ક્યાંથી ફ્લો થશે? રિવર્સ બાયસ મતલબ આ પ્લસ અને આ થઈ ગયો માઇનસ. તો કરંટ આપણો અહીંયાથી આ બાજુ ફ્લો થશે ડાયોડમાં થઈને અહીંયાથી આ રીતે નેગેટિવમાં. મતલબ બંને સાઈડ આપણો કરંટ ફ્લો થાય, એને કહેવાય ડાયક. ડાયક એન્ટી પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે, એની અંદર 2 ડાયોડ યુઝ કરવામાં આવે. ત્યાર પછી નામ છે ટ્રાયક. ટ્રાયનો મતલબ થાય 3. એટલે કોઈ એવું નહીં કહેતા કે 3 છે તો મેડમ 3 ડાયોડ આવે. ડાયોડ અહીંયા 2 જ આવશે, બરાબર? બંને ડાયોડનો જેવો ડાયકનો સિમ્બોલ છે એવો જ ટ્રાયકનો સિમ્બોલ છે.
પણ અહીંયા એક ટર્મિનલ વધારાનો એડ કર્યો, એ છે આપણો ગેટ. શું છે? ગેટ. ગેટ શું કરશે? તો કે ગેટ આપણું કંટ્રોલિંગ માટે યુઝ થશે. આમાં કોઈ કંટ્રોલિંગ છે નહીં. કરંટ ફ્લો થાય છે, આઉટ થાય છે, ઇન થાય છે, આઉટ થાય છે, ઇન થાય છે, પણ ગેટની મદદથી આપણું કરંટનું કંટ્રોલિંગ કરશું. એટલા માટે અહીંયા એક 3 ટર્મિનલ છે, એટલા માટેનું નામ સજેસ્ટ કર્યું છે ટ્રાયક. સમજ પડી? ડાયક એન્ડ ટ્રાયકમાં યસ મેડમ. ચાલો નેક્સ્ટ. ડેફિનેશન ઘણી બધી છે. હવે ડેફિનેશનમાં કઈ રીતે આવશે? જો MCQ માં પૂછાય તો તમને કઈ આખી ડેફિનેશન લખવાની નહીં કે, બરાબર? તો તમને આઈડિયા હોય ને એટલું તમે બોલજો. હા, પહેલી છે એમ્પ્લિટ્યુડ ઓર મેક્સિમમ વેલ્યુ. કોઈને આવડે છે? શું મેમ? એમ્પ્લિટ્યુડ અથવા મેક્સિમમ વેલ્યુની ડેફિનેશન કોઈને આવડે છે? એ તો ઈઝી. બોલ. આમ એમ્પ્લિટ્યુડ એટલે એમાં લખેલું જ છે મેક્સિમમ વેલ્યુ કરંટની કે ગમે એ વોલ્ટેજ માપતા હોય એની. વેરી ગુડ. એમ્પ્લિટ્યુડ નું બીજું નામ શું છે? તો કે મેક્સિમમ વેલ્યુ. હવે તમે એક આ વેવફોર્મ જોવો, તો આ વેવફોર્મ જોશો ને, તો આ વેવફોર્મ પરથી તમને શું ખ્યાલ આવશે કે અહીંયા જે વેવફોર્મ છે, બરાબર, અહીંથી એક સાઇન વેવ લીધો છે આપણે. તો આ સાઇન વેવ 0 થી લઈને સ્ટાર્ટ થાય છે, મેક્સિમમ પર પહોંચે છે, ફરી પાછો રિડ્યુસ થાય છે, ફરી 0 પર આવે છે, 0 થી લઈને ફરી પાછો મેક્સિમમ નેગેટિવમાં અને ફરી પાછો આવે છે અહીંયા 0 પર. તો એમ્પ્લિટ્યુડ કોને કહેવાય? એમ્પ્લિટ્યુડ અથવા તો મેક્સિમમ વેલ્યુ. તો આ જે વેવ છે એ વેવની સૌથી વધારે મેક્સિમમ વેલ્યુ આપણી જોશો તમે તો અહીંયા 50 વોલ્ટ આપેલી છે, કેમ કે આ વેવફોર્મ છે વોલ્ટેજનું છે, એટલા માટે કરંટ ન હોય તો કરંટ નહીં આવશે. તો મેક્સિમમ આ જે વેવ બનાવો ને એને શું કહેવાય? અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી. શું કહેવાય? કરંટ આવે, વોલ્ટેજ, ફ્રીક્વન્સી બધું અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીમાં આવી જાય. તો અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની જે મેક્સિમમ વેલ્યુ છે એને શું કહેવાય? એમાં MCQ હોય તો એને શું કહેવાય? તો કે એને એમ્પ્લિટ્યુડ કહેવાય અથવા તો મેક્સિમમ વેલ્યુ કહેવાય. હવે મેક્સિમમ વેલ્યુ કેટલી વાર મળે? તો કે મેક્સિમમ વેલ્યુ 2 વખત મળે, એક વાર પોઝિટિવમાં અને બીજી વખત મળશે નેગેટિવની અંદર. આટલું ક્લિયર થાય છે? યસ મેડમ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ. ફ્રીક્વન્સી. ચાલો બોલો, ફ્રીક્વન્સી છે કોઈને આઈડિયા? એક સેકન્ડમાં કેટલી સાયકલ કમ્પ્લીટ થાય? વેરી ગુડ. હવે ફ્રીક્વન્સી અને ટાઈમ પીરિયડ બંને કેવું છે? એકબીજાનું રિવર્સ છે. તો 1 સેકન્ડની અંદર કેટલી સાયકલ પૂરી થાય એને કહેવાય ફ્રીક્વન્સી. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં બનાવ્યું છે, તો આ વેવફોર્મમાં 1 સેકન્ડ એટલે આટલું થાય છે. તો આની ફ્રીક્વન્સી કેટલી થશે? તો કે આ 1 સેકન્ડની અંદર 3 સાયકલ કમ્પ્લીટ થઈ, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક સાયકલ લઉં છું અને એ 1 સેકન્ડમાં આ 2 સાયકલ કમ્પ્લીટ થાય છે, બરાબર? તો 1 સેકન્ડની અંદર 2 સાયકલ કમ્પ્લીટ થઈ. હવે સાયકલ કોને કહેવાય? તો કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની પોઝિટિવ અને નેગેટિવ બંને વેલ્યુને, બરાબર, એને સાયકલ કહેવાય. 0 થી લઈને સ્ટાર્ટ કરો, 0 થી લઈને સ્ટાર્ટ કરો, પાછું 0 આવો છો અને ફરી પાછું નેગેટિવ થઈને ફરી પાછું 0 આવો છો, તો આને કહેવાય સાયકલ. ખ્યાલ આવે છે?
એટલે આ ક્વોન્ટિટીની પોઝિટિવ અને નેગેટિવ બધી જ વેલ્યુ આવી જાય એને કહેવાય સાયકલ. હવે ફ્રીક્વન્સી તો કે 1 સેકન્ડમાં કેટલી સાયકલ પૂરી થાય? તો એને કહેવાય ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીનો યુનિટ શું છે? તો ફ્રીક્વન્સીનો યુનિટ હર્ટ્ઝ છે. MCQ માં ઘણીવાર પૂછાય છે ફ્રીક્વન્સીનો યુનિટ તો કે હર્ટ્ઝ, અને એને રિપ્રેઝન્ટ કરવામાં આવે સ્મોલ f વડે. ઓકે, મેડમ ઓલો મોબાઈલમાં ડિસ્પ્લે આવે હર્ટ્સમાં એ શું હોય? મને આઈડિયા નહીં, તું સ્ક્રીનશોટ મોકલજે તો હું જોઈને ખબર પડે. ઓકે, એટલે કઈ જગ્યા પર આવે? એટલે એના સ્પેસિફિકેશનમાં લખેલું હોય 120 હર્ટ્સની ડિસ્પ્લે. એ ટચ આતો હોય. એ મને મોકલજે ને ફોટો, હું ફોટો જોઈને કહી દઈશ. હા, ચાલો. ત્યાર પછી નેક્સ્ટ છે આપણું ફેઝ. તો ફેઝ મતલબ ફેઝ કોને કહેવાય? તો કે કોઈ એક સર્ટેન વેલ્યુ પર પહોંચવા માટે જે ટાઈમ લાગે, કોઈ ચોક્કસ વેલ્યુ પર પહોંચવા માટે જે ટાઈમ લાગે એને કહેવાય ફેઝ. ફોર એક્ઝામ્પલ કહું તો અહીંયા આપણો વેવફોર્મ સ્ટાર્ટ થાય છે 0 થી લઈને સ્ટાર્ટ થાય છે, અહીંયા પહોંચે છે. તો અહીંયા પહોંચે છે આ 0, તમને ખબર છે કે સાઇન વેવમાં 0 હોય, પછી 0 થી લઈને અહીંયા પાઈ આવે, અને પાઈ થી લઈને આ 2π આવે. પછી આ એક સાયકલનો ટાઈમ પીરિયડ t છે, તો એક પોઝિટિવ સાયકલનો ટાઈમ પીરિયડ અડધો થશે t/2, અને બીજાનો સાયકલનો ટાઈમ થશે t/4. ઓકે, એમ કે એનું અડધું કરો તો t/4 થાય, ખ્યાલ છે ને? ચોથો ભાગ થાય એનો. તો એને દર્શાવવામાં આવે રેડિયન અને ડિગ્રી વડે, અને કોઈ ચોક્કસ વેલ્યુ પર પહોંચવા માટે જે ટાઈમિંગ લાગે એને કહેવાય ફેઝ. ડેફિનેશન ઘણી બધી પૂછાશે. હા, ડેફિનેશન માંથી આન્સર ડિગ્રી અથવા તો રેડિયન વડે દર્શાવવામાં આવે. ત્યાર પછી વેવલેન્થ, તરંગ લંબાઈ. ચાલો, તરંગ લંબાઈ કોને કહેવાય? ગુજરાતીમાં એને કહેવાય તરંગ લંબાઈ, ઇંગ્લિશમાં કહેવાય વેવલેન્થ. તો વેવલેન્થ એટલે શું? એક આપણો વન વેવ છે, બરાબર? કોઈ એક વેવ છે અને એ વેવની બંને પોઝિટિવ વેલ્યુ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય વેવલેન્થ. અહીંયાથી એક વેવ સ્ટાર્ટ થાય છે, બરાબર? પછી ત્યાંથી લઈને આ સાયકલનો એક પોઝિટિવ પીક અહીંયા આવ્યો, અને આનો પોઝિટિવ પીક અહીંયા આવ્યો. તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય વેવલેન્થ. તો બે પોઝિટિવ પીક વચ્ચેના જે ડિસ્ટન્સને કહેવાય વેવલેન્થ, તરંગ લંબાઈ. ઓકે, કોઈ તરંગ લંબાઈને ડિનોટ કરવામાં આવે લેમ્બડા વડે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v/f. ચાલો, આટલું ક્લિયર થાય છે? બે પોઝિટિવ પોઈન્ટ વચ્ચે, જો ઘણી અહીંયા કન્ફ્યુઝ થવાનું ક્યાં છે કે બે પોઝિટિવ પીક વચ્ચેના ડિસ્ટન્સને વેવલેન્થ કહેવાય, બરાબર? તો અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની પોઝિટિવ અને નેગેટિવ મેક્સિમમ વેલ્યુને કહેવાય એમ્પ્લિટ્યુડ. ઓકે, એટલે બંનેમાં પોઝિટિવ વર્ડ્સ આવે છે એટલે કન્ફ્યુઝ નહીં થતા. બે પોઝિટિવ પીક વચ્ચેનું ડિસ્ટન્સ છે એને વેવલેન્થ કહેવાય. સમજ પડી? આગળ જાઓ. યસ મેડમ. ચાલો, અને MCQ ની તૈયારી કરજો. હા, હવે 5th નંબર 1.5 છે ડેફિનેશન ઓફ સિગ્નલ, વેવફોર્મ, સ્પેક્ટ્રમ, ટાઈમ એન્ડ ફ્રીક્વન્સી ડોમેન રિપ્રેઝન્ટેશન. તો આમાં આપણે સિગ્નલ જોવાના છે, બરાબર? તો 3 ટાઈપ્સના સિગ્નલ છે: ઇમ્પલ્સ સિગ્નલ, સ્ટેપ અને રેમ્પ સિગ્નલ.
હવે હવે આ ગ્રાફ પરથી પણ ક્વેશ્ચન આવે કે રેમ્પ સિગ્નલ છે તો આ ગ્રાફ તમને આપી દીધો હોય બરાબર. જો રેમ્પ સિગ્નલને ડિનોટ કરવામાં આવે આર ઓફ ટી વડે, શેના વડે? આર ઓફ ટી. ગ્રાફ આપી દીધો હોય, પૂછેલું હોય કે કયું સિગ્નલ છે તો કે સિગ્નલ રેમ્પ સિગ્નલ છે. રેમ્પ સિગ્નલમાં શું થાય? જેવું તમે ઇનપુટ વેરી કરો એવું જ તમારું આઉટપુટ વેરી થતું હોય, લિનિયરલી વેરી થતું હોય. ઓકે, જેવો તમે ટાઈમમાં ચેન્જ કરો છો એવું જ તમારું આઉટપુટ સાથે સાથે ચેન્જ થતું હોય તો એને કહેવાય રેમ્પ સિગ્નલ. સ્ટેપ સિગ્નલ કોને કહેવાય? તો સ્ટેપ મતલબ શું? સ્ટેપમાં પણ આ બધા યુનિટ સ્ટેપ છે. યુનિટ સ્ટેપ સિગ્નલ એટલે શું કે આખા ટાઈમ ડ્યુરેશન દરમિયાન એની વેલ્યુ રહેશે 1. દર્શાવવામાં આવે યુ ઓફ ટી વડે. યુ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 1. જો આગળ યુનિટ વર્ડ યુઝ કરેલો હોય તો એનો મતલબ એવો થાય કે યુ ઓફ ટી ની વેલ્યુ છે 1 અને યુનિટ સ્ટેપ યુઝ નથી, યુનિટ વર્ડ્સ યુઝ નથી કર્યો તો આ વેલ્યુ 3 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે. પણ શું થાય કે એ વેલ્યુ થ્રુ આઉટ એ ટાઈમિંગ પર કોન્સ્ટન્ટ રહેશે. આટલું ક્લિયર થાય છે યુનિટ સ્ટેપમાં? હા. યસ. હવે આવ્યું ઇમ્પલ્સ સિગ્નલ. તો ઇમ્પલ્સ સિગ્નલ શું કે તો કે કઈ નહીં, એક ટાઈમ માટે એની વેલ્યુ એ પર પહોંચી જાય છે અને પછી એ વેલ્યુ થઈ જાય છે 0. ટાઈમ વધી જાય એટલે એ વેલ્યુ હવે આવી જશે એની 0. એને કહેવાય ઇમ્પલ્સ સિગ્નલ. હવે દર્શાવવાના કઈ રીતે આગળ આવશે ત્યારે જોઈએ આપણે, બરાબર. હવે અહીંયા વેવ ફોર્મ છે તો એક વેવ ફોર્મની ડેફિનેશન પણ છે. વેવ ફોર્મ કોને કહેવાય? તો બધાને આવડતું હશે પણ ડેફિનેશન લખતા નહીં આવડે તો કોને કહેવાય? તો કે કોઈ સિગ્નલ છે ટાઈમની રિસ્પેક્ટમાં રિપીટ થયા કરતું હોય, ટાઈમની રિસ્પેક્ટમાં રિપીટ થયા કરતું હોય એને કહેવાય વેવ ફોર્મ. આ થઈ ગયો વેવ ફોર્મ. આ એક સક્સેસફુલ ટાઈમિંગ લીધો તો આ સિગ્નલ ટાઈમની રેફરન્સમાં શું થાય છે તો કે રિપીટ થયા કરે છે તો એને કહેવાશે વેવ ફોર્મ. ઓકે, હવે આ વેવ ફોર્મ છે એના ટાઈપ્સ જોઈએ તો સાઇન વેવ, સ્ક્વેર વેવ, ટ્રાયંગ્યુલર અને શોર્ટૂથ. સાઇન વેવ તો બધાને આવડે જ છે, 0 થી લઈને સ્ટાર્ટ કરવાનું છે અને આ રીતે એને પ્લોટ કરી દેવાનું છે. પછી સ્ક્વેર વેવ, તો સ્ક્વેર નો ગુજરાતી બધાને ખબર જ છે કે સ્ક્વેર મતલબ ચોરસ, તેમાં કઈ વેવ હશે કે આવા ચોરસના શેપમાં આવતું હશે. પછી ટ્રાયંગ્યુલર મતલબ તો કે ત્રિકોણ ટાઈપનું બતાવું, તમને ટેન્શન નહીં લો, ખાલી તમને અત્યારે શેપ યાદ કરાવું છું. ટ્રાયંગ્યુલર મતલબ તો કે ત્રિકોણાકાર, આ ટાઈપનું કઈ વેવ હશે. અને શોર્ટૂથ છે થોડું આવી રીતે આમ જતું હશે. ઓકે, તો હવે બધા વેવફોર્મને આપણે એકવાર જોઈ લઈએ. જો છે ને સાઇન વેવ 0 થી લઈને સ્ટાર્ટ થાય છે અને ફરી પાછું સાયકલ રિપીટ થાય છે. સ્ક્વેર વેવ જો તો એનો શેપ કેવો છે? આખો વેવ આ સ્ક્વેરના ફોર્મમાં છે. ટ્રાયંગ્યુલર મતલબ અહીંથી આ જે સાઇન વેવ છે એવો જ વેવ છે, પોઝિટિવ બને નેગેટિવ બને પણ ટ્રાયંગ્યુલરના ફોર્મમાં. અને શોર્ટૂથમાં મેં તમને જેમ કીધું એમ કે થોડું એક લાઈન બનશે પછી એ લાઈન સીધી થઈ જશે, ફરી પાછી એક લાઈન ટ્રાયંગ્યુલર બનશે, જેવું કઈ આપણે ફરી પાછી સીધી થશે, ટ્રાયંગ્યુલર, સીધી થશે અને ટ્રાયંગ્યુલર. ઓકે, તો આ થઈ ગયું આપણો શોર્ટૂથ વેવ. આ ચારે વેવ છે ડિફરન્ટ ટાઈપ્સના, તો તમને આ વેવ આવડવા જોઈએ, બરાબર. અને આ વેવ કહેવાય અને આ વેવ કહેવાય. ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ થઈ ગયો છે હજુ. વત્સલ આવ્યો છે? યસ મેડમ, લઈ લીધો સ્ક્રીનશોટ. ઓકે, કેમ કે આજે તમને ખબર છે ને આપણે મંગળવાર છે એટલે એક જ મીટિંગ જોઈન કરાવશું. ચાલો, લેબ છે મેમ? હા લેબ છે. સ્પેક્ટ્રમ. હવે સ્પેક્ટ્રમમાં શું છે કે હમણાં આપણે બધા જે ગ્રાફ પ્લોટ કર્યા ને એ ગ્રાફ હતા ટાઈમની રેફરન્સમાં. શેની રેફરન્સમાં હતા? ટાઈમની. ને અહીંયા આપણે જે બધા પ્લોટ કરશું ને એ ફ્રીક્વન્સીની અગેન્સ્ટમાં આપણે પ્લોટ કરશું. કોને? તો કે મેગ્નિટ્યુડને. સિગ્નલનું જે મેગ્નિટ્યુડ છે એને ફ્રીક્વન્સીની અગેન્સ્ટમાં પ્લોટ કરવામાં આવે તો એને શું કહેવાય? તો એને કહેવાય સ્પેક્ટ્રમ. શું કહેવાય? સ્પેક્ટ્રમ. ને ટાઈમની રિસ્પેક્ટમાં પ્લોટ કરવામાં આવે તો એને કહેવાય સિગ્નલ અથવા તો વેવફોર્મ. આટલું ક્લિયર થાય છે? વેવફોર્મ કોને કહેવાય? અહીંયા જો ઘણી કન્ફ્યુઝ ન થતા તો કે જો મેગ્નિટ્યુડ છે એને ટાઈમની રિસ્પેક્ટમાં પ્લોટ કરવામાં આવે તો એને કહેવાય વેવફોર્મ અને આ મેગ્નિટ્યુડને ફ્રીક્વન્સીની અગેન્સ્ટમાં પ્લોટ કરવામાં આવે તો એને કહેવાય સ્પેક્ટ્રમ. ઓકે,
હવે ફ્રીક્વન્સી અને ટાઈમ પીરિયડ નું રિલેશન કેવું છે તો કે ફ્રીક્વન્સી અને ટાઈમ પીરિયડ નું રિલેશન આવું છે t = 1/f t = 1/f ફ્રીક્વન્સી અને ટાઈમ પીરિયડ રિવર્સ છે ફ્રીક્વન્સીની ડેફિનેશન તમે કીધું કે 1 સેકન્ડમાં પૂરી થતી સાયકલોની સંખ્યાને કહેવાય ફ્રીક્વન્સી તો ટાઈમ પીરિયડ કોને કહેવાય તો 1 સેકન્ડ એક સાયકલને પૂરો થતા લાગતા સમયને એક સાયકલને પૂરા થવા માટે લાગતા સમયને ટાઈમ પીરિયડ કહેવાશે આટલું ખબર પડી ગઈ ટાઈમ પીરિયડને ડિનોટ કરવામાં આવે ટી વડે ચાલો કોઈને ડાઉટ છે મેં સ્પેક્ટ્રમ જોઈ લઈએ પછી મીટિંગ એન્ડ થાય તો પ્રોબ્લેમ નહીં સ્પેક્ટ્રમ કોને કહેવાશે તો કે ફ્રીક્વન્સીની અગેન્સ્ટમાં પ્લોટ કર્યું છે તો એક્સ એક્સિસ પર આપણે ફ્રીક્વન્સી લીધી વાય એક્સિસ પર મેગ્નિટ્યુડ લીધું સેમ ના સાઇન જે આમ આવે રીતે એનું મેગ્નિટ્યુડ પ્લોટ કરતું જવાનું છે ફ્રીક્વન્સી f 3f 5f 7f અને 9f ત્યાંથી આવી રીતે એને પ્લોટ કરતું જવાનું છે એટલે આ શું બનશે આપણને ફ્રીક્વન્સી બનશે ખબર પડી તમને સમજ પડે છે ને છોકરાઓ કે નથી પડતી હા હા કે ના પડે છે. ઓકે ચાલો હવે અહીંયા એક આ સિગ્નલ નું ખાલી આટલું જોઈ લો ફટાફટ આર ઓફ ટી યુનિટ કેવું સિગ્નલ છે આ સ્ટેપ તો યુનિટ સ્ટેપ સિગ્નલ છે અને રિપ્રેઝન્ટ કરવામાં આવે આર ઓફ ટી વડે આર ઓફ ટી ઇઝ સોરી v1 2 મિનિટ યુનિટ સ્ટેપ યુનિટ ઇમ્પલ્સ ઓકે ચાલો અહીંયા આર ઓફ ટી છે બરાબર હવે આ ઇક્વેશન લખો મેં તમને હમણાં કીધું કે સ્ટેપ સિગ્નલ દર્શાવો બરાબર તો સ્ટેપ સિગ્નલનું આઉટપુટને ડિનોટ કરવામાં આવે આર ઓફ ટી વડે આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ ક્યારે તો કે ટી ગ્રેટર ધેન 0 જ્યારે ટી ની વેલ્યુ 0 કરતા વધારે હોય ત્યારે આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો કે એ એનો મતલબ શું 3 4 5 6 કોઈ પણ કેમ કે એનું નામ છે ખાલી સ્ટેપ સિગ્નલ આ સ્ટેપ સિગ્નલ માટે છે તો 3 4 5 કોઈ પણ હોઈ શકે પણ ક્યારે તો કે ટી ની વેલ્યુ 0 કરતા વધારે હોય ત્યારે તો 0 કરતા વધારે હોય તો એના માટે તમે મેગ્નિટ્યુડ કોન્સ્ટન્ટ કરી દો પણ 0 કરતા ઓછી હોય આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ફોર ટી લેસ ધેન 0 તો એની વેલ્યુ 0 કરતા ઓછી હોય મતલબ એની વેલ્યુ આવી નેગેટિવમાં તો નેગેટિવમાં એની વેલ્યુ કેવી હશે તો કે 0 હશે હવે આની જગ્યાએ તમને સ્ટેપ સિગ્નલ પૂછે તો આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે યુનિટ સ્ટેપ લખેલું હોય તો યુનિટ સ્ટેપ લખે તો આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય એ આવશે કે શું આવશે એની જગ્યા પર યુનિટ નો મતલબ શું થાય તો કે 1 તો આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 1 ફોર ટી ગ્રેટર ધેન 0 અને ટી લેસ ધેન 0 હોય ત્યારે આર ઓફ ટી ની વેલ્યુ થશે 0 સમજ પડી હા તો ઉપર થઈ ગયું અહીંયા ઉપર થઈ ગયું